એસએસજી હોસ્પિટલમાં સુવિધાઓના અભાવ અને સ્ટાફની બેદરકારી અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ત્યારે આજરોજ સામાજિક કાર્યકર કમલેશ પરમારે સર્જિકલ વિભાગની ઓચિંતી મુલાકાત બાદ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં વારંવાર થતી બેદરકારી માનવતા માટે શરમજનક સ્થિતિ સર્જે છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે રજસ એન્ટરપ્રાઇઝિસ નામની કંપનીને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવા છતાં સર્વન્ટ સ્ટાફની બેદરકારીના કારણે દર્દીઓને જરૂરી સુવિધાઓ મળતી નથી। દર્દીઓને પોતાના પરિવારજનોની મદદથી જ સ્ટ્રેચર ખેંચી સારવાર માટે જવું પડે છે, જે હોસ્પિટલની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરે છે। હોસ્પિટલના માર્ગો, આંતરિક માર્ગોની સ્થિતિ પણ અત્યંત નબળી છે, જેના કારણે દર્દીઓ તેમજ તેમના પરિવારજનો મુશ્કેલીઓનો સામનો કરે છે। કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ હોવા છતાં જો સુવિધાઓમાં અભાવ જોવા મળે તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી। દાખલ કરો તમે એમને બરાબર, પણ દાખલ નહીં કર્યા કે હું દવા લખી આવું છું કે એમને છે ને નસો તો તમારી જોડે કોઈ સ્ટેજ સર્વન્ટ કોઈ નહીં? કોઈ નહીં। તો તમે કરના સ્ટ્રેચર ખેંચો? અમે તો આજે 5 દિવસથી હેરાન થઈ ગયા। તો સ્ટ્રેચર કઈ ખેંચીને જાઓ છો? એકલા? સ્ટ્રેચર ખેંચાઈને હવે ઘરે મોકલ્યા છે અમને। તો તમે આમ સ્ટ્રેચર ખેંચીને જતા ત્યારે બી સર્વન્ટ નતો? ના, કશું જ નહીં। એ એક્સરે પડાવવા જતી ત્યાં સર્વન્ટ? ના, કશું જ નહીં થતી। એક્સરે પાડી નહીં, અમે જ લઈ આવ્યા ના સ્ટ્રેચર ભાઈ અમે જાતે લઈને લઈ ગયા। કોઈ કશું નથી સર। મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં અનેક દર્દીઓ અને દર્દીના પરિવારજનો સારવાર અર્થે આવતા હોય છે। જેમ કે ગુજરાત રાજ્યના સાથે સાથે અનેક રાજ્યના દર્દીઓ અહીંયા ગાડી સારવાર અર્થે આવતા હોય, ત્યારે ખાસ કરીને આજે જાત તપાસ કરતા જોવા મળ્યું કે માનવતા મરી પરવારી છે। ટૂંક સમય પહેલે પણ જે મીડિયા સાથે સાથે પેપર મીડિયામાં જ્યારે ફોટો વાયરલ થયો હતો, છતાં પણ જે કહેવાય છે કે એસએસજી હોસ્પિટલનું તંત્ર બોધપાઠ લેતું નથી। ત્યારે ખાસ કરીને આજરોજ અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે ઓક્સિજન સાથે દર્દીના પરિવારજનો સ્ટ્રેચર ખેંચીને જઈ રહ્યા છે, સાથે સાથે અનેક બેદરકારીઓ જોવા મળી રહી। ત્યારે ખાસ કરીને એસએસજી હોસ્પિટલમાં રજસ એન્ટરપ્રાઇઝ નામની જે કંપની છે, આ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, કરોડો રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, છતાં પણ જે કહેવાય છે કે સર્વન્ટ સ્ટાફનો અભાવ જોવા મળે છે। ત્યારે કેટલાક સર્વન્ટો પોલ મારી ખાતા હોય, એટલે કે જે કહેવાય છે કે નોકરી પર ફરજ દરમિયાન જે કામગીરી નથી કરી, ત્યારે ખાસ કરીને આવા જે રજસ એન્ટરપ્રાઇઝના જે કંપની છે તેઓને તાત્કાલિક ધોરણે નોટિસ પાઠવવી જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ। કારણ કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં જ્યારે સંસ્કાર ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા હોય તેમ લોકોને દર્શાવી રહ્યા હોય, આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે। ત્યારે ખાસ કરીને એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબ આની જાત તપાસ કરી અને તાત્કાલિક ધોરણે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે।